જય માતાજી મિત્રો, આજે આપણે જોઈશું કે 1 એપ્રિલથી કયા કયા મહત્ત્વના ફેરફાર થયા છે। તો માર્ચ 2025 પૂરો થઈ રહ્યો છે અને નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે। નાણાકીય વર્ષ 2025-26 સાથે ઘણા નિયમો બદલાશે, જેમાં આવકવેરો, યુપીઆઈ, બેન્કિંગ, હોમ લોન તથા જીએસટી અને વીમા સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 1 એપ્રિલથી વાહન ખરીદવાનું પણ મોંઘું થઈ રહ્યું છે। ચાલો જાણીએ આ નવા નાણાકીય વર્ષમાં કયા કયા ફેરફાર થવાના છે। તો મિત્રો, આ જે ફેરફાર છે તે આપણે જોઈએ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। અને હા, કોમેન્ટ બોક્સમાં એ જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે। તો આવકના વેરામાં જે નિયમનો ફેરફાર થયો છે તેની વાત કરીએ તો નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ પણ કર નહીં લાગે। આ ઉપરાંત પગારદાર લોકો પણ 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે પાત્ર રહેશે। જો કે જો તમારી આવક 12,000 રૂપિયાથી વધુ હોય તો તમારે નવા આવકવેરા સ્લેબ મુજબ કર ચૂકવવો પડશે। જો મિત્રો તમારી આવક જો 12 લાખ કરતાં ઓછી હોય તો તમારે કોઈ પણ કર ચૂકવવાનો રહેશે નહીં, અને જો તમારી આવક 12 લાખ કરતાં વધારે થતી હોય તો તમારે કર ચૂકવવાનો રહેશે। ત્યારબાદના નિયમની વાત કરીએ તો એ નિયમ છે યુપીઆઈનો ફેરફારનો નિયમ, જેમાં 1 એપ્રિલથી યુપીઆઈ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈની સુરક્ષા વધારવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે। જો તમારો મોબાઈલ નંબર લાંબા સમયથી સક્રિય ન હોય તો તેની સાથે લિંક કરેલ યુપીઆઈ આઈડી પણ નિષ્ક્રિય થઈ જશે। જો તમારો નંબર યુપીઆઈ સાથે લિંક થયેલ છે અને ઉપયોગમાં નથી તો તમારે 1 એપ્રિલ પહેલાં બેંકમાં જઈને તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવો જોઈએ। જો તમારો નંબર જૂનો છે અને તે તમે વાપરતા ન હોય અને તે યુપીઆઈ આઈડી સાથે લિંક હોય તો તમારો જે નિષ્ક્રિય નંબર છે તેના લીધે તમારી યુપીઆઈ આઈડી પણ નિષ્ક્રિય કરી દેવામાં આવશે। અને જો તમારે આ થતું અટકાવવું હોય તો તમારે 1 એપ્રિલ પહેલાં બેંકમાં જઈને તમારો નંબર અપડેટ કરાવવો પડશે। ત્યારબાદ ક્રેડિટ કાર્ડના નિયમોમાં જે ફેરફાર થયો છે તેની વાત કરીએ તો એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એક્સિસ બેંક 1 એપ્રિલથી તેમના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર કરશે। નવા નિયમો હેઠળ ફ્રી રિવોર્ડ પોઈન્ટ અને અન્ય લાભોમાં ફેરફાર થશે। જે પહેલાં જે અમુક ક્રેડિટ કાર્ડ પર ફ્રી રિવોર્ડ આપવામાં આવતા હતા, એટલે કે શોપિંગ કરવા પર જે રિવોર્ડ આપવામાં આવતા હતા, તેમાં ફેરફાર થઈ શકે છે। ગ્રાહકોને પહેલેથી જ આપવામાં આવી રહેલા ડિસ્કાઉન્ટ અને કેશબેકમાં ઘટાડો થઈ શકે છે। જે ગ્રાહકોને જે પહેલાં જે ઓનલાઈન શોપિંગમાં જે કેશબેક આપવામાં આવતું હતું તેમાં ઘટાડો થઈ શકે છે। ત્યારબાદના નિયમની વાત કરીએ તે એ નિયમ છે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારાનો નિયમ, એટલે કે 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। જો ભાવ વધશે તો તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે। જો સરકાર સબસિડીમાં વધારો કરશે અથવા તો કિંમતોમાં ઘટાડો કરશે તો સામાન્ય લોકો માટે રાહત મળશે। એટલે કે એલપીજીના ભાવમાં ફેરફાર થવાનો છે, એલપીજીનો ભાવ વધવાનો છે અથવા તો ઘટવાનો છે તેમની કોઈ ખાસ જાણકારી નથી, અથવા તો સરકાર તેમાં સબસિડી આપે છે તેમાં પણ વધારો કરી શકે છે। ત્યારબાદના નિયમની વાત કરીએ તો
જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન લેવા માંગતા હો તો 1 એપ્રિલથી લોન લેવી સરળ બનશે. આરબીઆઈએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે PSL માટે નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો 2020ના જૂના નિયમોનું સ્થાન લેશે. એટલે કે જો તમારે ઘર લોન લેવી હોય તો તમારા આ નિયમ હેઠળ તમે સહાયતા મળશે, એટલે કે સરળતાથી તમને લોન આપી દેશે. ત્યારબાદના નિયમની વાત કરીએ તો 1 એપ્રિલ 2025થી બેન્કિંગ નિયમોમાં ફેરફાર થશે, જે બચત ખાતા, ક્રેડિટ કાર્ડ અને ATM વ્યવહારોને અસર કરશે. એટલે કે SBI, પંજાબ નેશનલ બેંક અને કેનરા બેંક સહિત ઘણી બેન્કોએ લઘુત્તમ બેલેન્સના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે તમે બીજી બેંકના ATMમાંથી મહિનામાં ફક્ત 3 વાર જ મફત વ્યવહારો કરી શકો છો. આ પછી દરેક વ્યવહાર પર 20 અથવા તો 25 રૂપિયા ફી ચૂકવવી પડશે. એટલે કે સરળ ભાષામાં જાણીએ તો જે બેન્કો છે તેમાં જે લઘુત્તમ બેલેન્સ એટલે કે મિનિમમ બેલેન્સનો જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવે છે. અને જે તમે ATMથી પૈસા જે કાઢો છો તેમાં જો તમારું બેંકનું એકાઉન્ટ SBIમાં હોય અને તમે પંજાબ નેશનલ બેંકના ATMમાંથી જો પૈસા નીકાળો છો તો એ તમે મહિનામાં 3 જ વાર કરી શકશો. આ 3 વાર પછી તમારા ATMમાંથી જો તમે એટલે કે અન્ય બેંકના ATMમાંથી તમે પૈસા જો ઉપાડો છો તો હરેક ટ્રાન્ઝેક્શન પર 20 કે 25 રૂપિયા ફી ચૂકવવી પડશે. ત્યારબાદના નિયમની વાત કરીએ તો ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ 1 એપ્રિલથી તેમના વાહનોમાં ભાવ વધારો કરવા જઈ રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની ઝૂ અને કોમર્શિયલ વાહનોના ભાવમાં 3% વધારો કરશે. હુન્ડાઈ અને રેનો ઇન્ડિયા પણ ભાવમાં 2-3% વધારો કરવા જઈ રહી છે. આ ઉપરાંત BMW, મારુતિ સુઝુકી, કિયા અને ટાટા મોટર્સે પણ વધતા ખર્ચને કારણે કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અહીં જે પણ જાણકારી આપવામાં આવેલી છે તે ખાલી માહિતી માટે જ છે અને જાણકારી માટે જ છે. જો તમારે કોઈ પણ રોકાણ કરવું હોય તો તમારે પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. અને જો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી પહોંચે છે અને કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે.